નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાના નિયમો અંગે વિસ્તૃતમાં સમજૂતી મેળવી હતી. વ્યક્તિ ખાતાનો નિયમ શું હતો? તો કે લાભ લેનાર ખાતે ઉધાર કરો કે લાભ આપનાર ખાતે જમા કરો. એના પછી માલ મિલકત ખાતાનો શું નિયમ હતો કે જો તમારા ધંધામાં કાં તો માલ કે મિલકત આવે અને કાં તો માલ કે મિલકત જાય. જો માલ કે મિલકત આવે તો ઉધાર કરો અને માલ કે મિલકત જાય તો જમા કરો. એવી રીતના ઉપજ ખર્ચ ખાતાનો શું નિયમ હતો? તો કે ખર્ચ કે નુકસાન હોય જો કોઈ ધંધાકીય પેઢી માટે તો એના ખાતે ઉધાર કરો તો પછી જમા શું કરો? તો કે જો કોઈ લાભ અથવા તો આવક અથવા તો ઉપજ હોય તો એના ખાતે જમા થાય. આ આપણે નિયમો જોયા હતા. એના ઉપરથી આજે એક આપણે ઉદાહરણ જોઈ અને એના વિશે વિસ્તૃતમાં સમજૂતી મેળવવાના છીએ. તો ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે ઉદાહરણ 11. તો આપણે ઉદાહરણ 11 ની મદદથી આ વ્યવહારોની બે અસર કેવી રીતે આપી શકાય એ અંગે જોઈએ, જેથી કરીને તમને વિસ્તૃતમાં ખ્યાલ આવે. તો આપણી ચોપડીમાં ઉદાહરણ નંબર 11 આપેલો છે. એમાં પહેલો વ્યવહાર શું કહે છે? તો કે 40,000 નીચેના વ્યવહારો અમૃતાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો. તો અમૃતા જ્યારે પણ મેં તમને ખાસ કીધું હતું કે જ્યારે પણ જો તમને નામ આપેલું હોય કે નીચેના વ્યવહારો કોના ખાતે ઉધાર કે જમા કરવાના છે તો અમૃતાના, ત્યારે આપણે ધારી લેવાનું કે એ આપણે પોતે જ છીએ. જો તમે ધારીને ચાલશો તો તમને ઉધાર અને જમાની અસર ડાયરેક્ટ ખબર પડશે. તો ઉધાર અને જમા આપણે કીધું છે કે અમૃતાના ચોપડે કયા ખાતે માત્ર ઉધાર અને કયા ખાતે માત્ર જમા કરશો એની વિગતે ચર્ચા કરો. તો પહેલો વ્યવહાર છે આપણો કે 40,000 રોકડા લાગી ધંધો શરૂ કર્યો. એટલે ધંધામાં રોકડ આવી. રોકડ કેમ આવે? તો કે માલ કે મિલકતમાં આવે. તો રોકડ ખાતે ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર, કારણ તો કે માલ કે મિલકત આવી. તો 40,000 રૂપિયા એ રોકડા લાગી ધંધો શરૂ કર્યો. તો 40,000 રૂપિયા આપણા ધંધામાં આવે છે એટલે કે રોકડ આવી એટલે માલ કે મિલકત આવી. તો માલ કે મિલકત આવી એટલે રોકડા રૂપિયા એટલે રોકડ ખાતે ઉધાર. તો પછી લાભ આપનાર વ્યક્તિ કોણ છે? તો કે અમૃતા. તો અમૃતા એ નહીં લખાય, કારણ કે આપણે અમૃતાના ચોપડે તો લખીએ જ છીએ. તો જો કોઈ આપણે પારિભાષિક શબ્દોમાં સમજી ગયા હતા કે જો કોઈ ધંધાકીય પેઢી છે એનો માલિક ધંધામાં રોકડા લઈ આવે અથવા તો કોઈ માલ કે મિલકત લઈ આવે તો મૂડી ખાતું કહેવાય, એટલે કે મૂડી લઈ આવ્યો એમ ગણાય. તો જમા શું થશે? તો કે મૂડી ખાતે એ તમારી અસર જમા થશે, કારણ કે માલિક રૂપિયા લાવે છે, માલિક લાભ આપનાર છે. તો એના પછી નંબર 2, 60,000 ની લોન રમણીક પાસેથી લીધી. લોન આપણે લઈએ એટલે આપણા ધંધામાં રોકડ આવે. રોકડ આવી એટલે કે માલ કે મિલકત આવી. તો એમાં પણ સેમ રોકડ ખાતે ઉધાર થશે, કારણ તો કે માલ કે મિલકત આવી. તો પછી જમા શું થશે? આપણે લોન કોની પાસેથી લીધી છે? તો કે રમણીકભાઈ પાસેથી. તો રમણીકભાઈ જે છે એ આપણને લાભ આપે છે રૂપિયા આપીને, એટલે કે લાભ આપનાર વ્યક્તિ કોણ છે? તો કે રમણીકભાઈ. એટલે કે રમણીકભાઈની લોન ખાતે જમા થશે. રમણીકભાઈની લોન ખાતે જમા, કારણ તો કે રમણીકભાઈ લાભ આપનાર છે. તો એના પછી આપણે આગળનો વ્યવહાર જોઈએ કે 20,000 રૂપિયા યુનિયન બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. યુનિયન બેંકમાં આપણે ખાતું
ખોલાવીએ તો ખાતું ખોલાવીએ તો રોકડ જાય તો જમા, માલ કે મિલકત જાય તો જમા, એટલે રોકડ ખાતે જમા, કારણ કે માલ કે મિલકત જાય છે. તો આપણે માલ કે મિલકત જાય છે શેને લીધે જાય છે? તો ખાતું ખોલાવી દો. ખાતું ખોલાવીએ તો બેંકમાં જશે. તો લાભ લેનાર વ્યક્તિ કોણ? તો કે યુનિયન બેંક ખાતે ઉધાર. યુનિયન બેંક ખાતું લાભ લેનાર વ્યક્તિ થયું. યુનિયન બેંક ખાતે ઉધાર થશે કારણ કે લાભ લેનાર છે. એના પછી આપણે આગળનો વ્યવહાર જોઈએ કે 4000 રૂપિયા દલાલી મળી એટલે આપણે રોકડ આવી. માલ કે મિલકત આવે તો ઉધાર. શેના આવ્યા? તો કે દલાલીના, એટલે કે દલાલી ખાતે ઉધાર, કારણ તો કે માલ કે મિલકત આવી. 4000 રૂપિયા આપણને દલાલી મળી, તો દલાલી જે આપણને મળે એના કારણે આપણે માલ કે મિલકતમાં વધારો થાય, એટલે કે માલ કે મિલકત ખાતે જમા થાય દલાલીના. તો પછી ઉપજ કે લાભ ખાતે એ આપણે જમા કરવાનું થાય, કારણ કે એ એક જાતની આપણા માટે ઉપજ થઈ. શેના લીધે થઈ? તો કે દલાલીના લીધે, કે દલાલી ખાતે જમા થશે. અને અહીંયા આપણે દલાલી ખાતે જમા નહીં થાય, પરંતુ માલ કે મિલકત આવે છે દલાલીના કેમાં રૂપિયા મળે છે? તો રોકડમાં, એટલે કે રોકડ ખાતે ઉધાર થશે, કારણ કે માલ કે મિલકત આવી. શેના કારણે આવી? તો કે દલાલી એક માટે, એક આપણે ધંધાકીય પેઢી માટે ઉપજ કે આવક ગણાય, એટલે કે દલાલી ખાતે જમા. એના પછી 10000 નો માલ બચુભાઈ પાસેથી ખરીદ્યો. માલ આપણે ખરીદીએ એટલે ધંધામાં મિલકત આવે. માલ કે મિલકત આવે તો ઉધાર. ખરીદ ખાતે ઉધાર થશે, કારણ કે માલ કે મિલકત આવી. તો પછી જમા કોની પાસેથી થશે? તો વ્યવહારમાં કીધું છે કે બચુભાઈ પાસેથી ઉધાર માલ ખરીદ્યો. ઉધાર માલ આપણે ખરીદ્યો, તો લાભ આપનાર વ્યક્તિ કોણ છે? તો કે બચુભાઈ. લાભ લેનાર કોણ? તો કે આપણે પોતે, અમૃતા. તો લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા કરો આપણા નિયમ પ્રમાણે. તો બચુભાઈ ખાતે જમા થશે. બચુભાઈ ખાતે જમા, કારણ કે લાભ આપનાર વ્યક્તિ છે. એના પછી નંબર 6, 20000 નો માલ લક્ષ્મીને ઉધાર વેચ્યો. લક્ષ્મીને આપણે ઉધાર વેચ્યો એટલે માલ કે મિલકત જાય. માલ કે મિલકત જાય તો જમા. શેના? તો કે વેચાણ ખાતે. વેચાણ કર્યું એને લીધે આપણે માલ કે મિલકત ગઈ. વેચાણ કર્યું એટલે વેચાણ ખાતે જમા થશે. તો લાભ લેનાર વ્યક્તિ કોણ થયું? આપણે માલ વેચીએ તો લાભ આપણે આપ્યો, તો લાભ લેનાર કોણ? તો કે લક્ષ્મી. લક્ષ્મી ખાતે ઉધાર થશે, કારણ તો કે લાભ લેનાર વ્યક્તિ છે. એટલે કે લાભ લેનાર હોય તો ઉધાર કરો, અને જો પેટીમાંથી માલ કે મિલકત જાય, એટલે વેચાણ કર્યું એટલે આપણે ધંધાકીય પેટીમાંથી માલ કે મિલકત ગયા એટલે વેચાણ ખાતે જમા થાય. એના પછી આગળ જોઈએ કે 5000 નું દુકાન ભાડું ચૂકવ્યું. ભાડું આપણે ચૂકવીએ છીએ એટલે આપણા ધંધાકીય પેઢી માટે ખર્ચ થયો. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું? કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો. તો આપણે દુકાન ભાડું ચૂકવ્યું તો દુકાન ભાડા ખાતે ઉધાર થાય. નિયમ પ્રમાણે દુકાન ભાડા ખાતે ઉધાર, કારણ તો કે દુકાન ભાડું આપણે ચૂકવીએ ધંધાકીય પેઢી માટે ખર્ચ છે. દુકાન કે ભાડાના આપણે રૂપિયા ચૂકવીએ તો માલ કે મિલકત ધંધામાંથી જાય. આપણે રોકડા રૂપિયા ચૂકવશું એટલે કે રોકડ ખાતે જમા. માલ કે મિલકત જાય તો જમા, રોકડ ખાતે જમા થશે, કારણ કે આપણે દુકાન ભાડાના રૂપિયા રોકડામાં ચૂકવ્યા છે. રોકડામાં રૂપિયા ચૂકવ્યા એટલે
રોકડા જાય તો જમા. એના પછી ₹200 રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા. તો સેમ લારી ભાડું આપણે ચૂકવીએ તો લારી ભાડા ખાતે ઉધાર થાય, કારણ કે આપણો ખર્ચ છે. તો લારી ભાડા ખાતે ઉધાર થશે. કેટલા રૂપિયા? તો કે 200. અને લારી ભાડું આપણે ચૂકવીએ તો આપણે ધંધાકીય પેઢીમાંથી માલ કે મિલકત જાય, રોકડ સિલક ઘટે એટલે રોકડ ખાતે જમા. રોકડ જાય તો જમા. માલ મિલકત ખાતા નિયમ છે કે જો માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. આ વ્યવહારમાં અને એના ઉપરના વ્યવહારમાં દુકાન ભાડું અને લારી ભાડું ચૂકવીએ તો આપણા રોકડ જાય એટલે રોકડ ખાતે બંનેમાં જમા થશે. તો ઉધાર શું થશે? તો કે ખર્ચ. ખર્ચ શું છે? તો કે દુકાન ભાડું અને લારી ભાડું. એટલે કે દુકાન ભાડા ખાતે ઉધાર અને લારી ભાડા ખાતે પણ ઉધાર થશે. એના પછી નંબર 9 જોઈએ કે ₹500 કુંદન પાસે વ્યાજના લેણા થયા. વ્યાજના આપણે લેવાના છે કુંદન પાસેથી. તો જો આપણે વ્યાજના રકમ આપણને મળે તો જમા શું થાય? તો કે વ્યાજની રકમ આપણને મળે તો લાભ કે આવક ખાતે જમા કરવો. એ આપણો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ હતો. વ્યાજ ખાતે જમા, કારણ કે આપણી ઉપજ છે, લેણા છે, આપણે રૂપિયા લેવાના છે એટલે કે આપણી ધંધાકીય પેઢી માટે આવક થઈ. આવક હંમેશા ક્યાં લખાય? તો કે ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે જે તે આવક થાય એ જમા થાય. એમાં વ્યાજ છે એ જમા થાય, કારણ તો કે ઉપજ છે એ આપણી ધંધાકીય પેઢી માટે છે. તો પછી ઉધાર શું થશે? તો કે કુંદન પાસેથી આપણે રૂપિયા લેવાના છે. તો કુંદનને આપણે જ્યારે રૂપિયા દીધા હોય તો જ આપણે રૂપિયા લેવાના થાય કે નહીં? તો કે હા. તો લાભ લેનાર વ્યક્તિ કોણ? તો કે કુંદન. એટલે કુંદન ખાતે ઉધાર થશે આપણા વ્યક્તિ ખાતાના નિયમને આધારે. એના પછી આપણે જોઈએ કે ₹1200 દિનેશને પગાર ચૂકવ્યો. પગાર ચૂકવ્યો તો ધંધાકીય પેઢી માટે ખર્ચ. ખર્ચ હોય તો ઉધાર. શેના? આપણે પગાર ચૂકવ્યો. પગાર ખાતે એ આપણે ઉધાર કરશું. તો કે હા. તો પછી જમા શું કરશું? પગારના આપણે રૂપિયા ચૂકવીએ તો જો માલ કે મિલકત જાય તો જમા. એટલે રોકડમાં આપણે પગાર ચૂકવ્યો એટલે રોકડ ખાતે જમા થશે. તો કે હા, કારણ તો કે માલ કે મિલકત જાય એટલે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર એટલે પગાર ખાતે ઉધાર. તો એના પછી આપણે નંબર 11 જોઈએ કે ₹3000 નું કમિશન મળ્યું. કમિશન મળ્યા એટલે આપણા માટે ઉપજ કે આવક થઈ. એટલે કે ઉપજ કે આવક થાય તો ધંધામાં રોકડ આવે. તો કે હા. જો માલ ને મિલકત આવે તો રોકડ ખાતે ઉધાર. ધંધામાં રોકડ આવી તો રોકડ આપણી માલ કે મિલકત વધી રોકડ ખાતે ઉધાર થશે અને કમિશન ખાતે જમા થશે. કારણ તો કે કમિશન જે છે એ ધંધાકીય પેઢી માટે એ ઉપજ ગણાય. કારણ કે કમિશનના આપણે રૂપિયા મળ્યા તો આપણામાં રૂપિયા વધ્યા એટલે કે રોકડ આવી. એટલે રોકડ આવે તો ઉધાર, માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. એટલે કમિશન તો જમા શું કરશું? તો કે કમિશન ખાતે જમા. તો કમિશન આપણો એ જાતું નથી, પરંતુ ઉપજ ખર્ચ ખાતાનો એવો નિયમ છે કે જો આવક કે લાભ હોય તો એને જમા કરવાનું થાય. તો કમિશન ખાતે જમા થશે. એના પછી આપણે આગળ જોઈએ કે 15000 નો માલ રોકડેથી ખરીદી કરીએ અને માલ કે મિલકત આવે એટલે કે ખરીદ ખાતે ઉધાર થશે. ખરીદી કરીએ તો માલ કે મિલકત આવે. તો પછી એની સામે આપણે ખરીદી કરીએ તો આપણે રોકડા રૂપિયા પણ ચૂકવવા પડશે. તો કે હા, કે રોકડ ખાતે જમા થશે. કારણ તો કે આપણા ધંધામાંથી માલ કે મિલકત જાય છે એટલે કે રોકડ ખાતે જમા.
એના પછી આપણે આગળનો વ્યવહાર જોઈએ કે 20,000 નો માલ રોકડેથી વેચ્યો. રોકડેથી આપણે માલ વેચીએ, માલ આપણે કોઈને વેચીએ તો ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર. શું આવશે? વેચીએ તો રોકડ આવશે, તો રોકડ ખાતે ઉધાર થશે, કે વેચાણ ખાતે જમા. કારણ કે માલ કે મિલકત આપણી જાય છે ને જમા, અને એની સાથે આપણી રોકડમાં શિલક વધારે છે, એટલે કે રોકડમાં રૂપિયા આવે એટલે કે માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. ગયા તો શેના ગયા? તો વેચાણ ખાતે. એના પછી આપણે આગળ જોઈએ કે 10,000 રૂપિયાનું વાહન જે છે એ ખરીદ્યું. વાહન એ ધંધાકીય પેઢી માટે માલ કે મિલકત ગણાય? તો કે હા. તો માલ કે મિલકત ખાતાનો નિયમ શું છે? તો કે માલ કે મિલકત આવે તો ઉધાર. શું આવે છે? તો કે વાહન. તો વાહન ખાતે ઉધાર થશે, તો જાશે શું? જમા શું થશે? આપણે વાહન ખરીદ્યું તો રોકડ આપણા ધંધામાંથી જાય તો રોકડ ખાતે જમા થશે. એના પછી આપણે આગળનો વ્યવહાર જોઈએ કે 2,000 નું ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. માલ ખરીદીએ તો માલ કે મિલકત ધંધામાં આવે. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, એટલે કે ફર્નિચર ખાતે ઉધાર થશે. હા, માલ કે મિલકત ધંધામાં આવી, આપણે ફર્નિચર ખરીદ્યું તો આ વ્યવહાર જે છે આપણો ઉધાર વ્યવહાર છે. કારણ કે નામ આપેલું છે, આપણે ઉધાર વ્યવહારમાં સમજી ગયા હતા કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ આપેલું તો ઉધાર વ્યવહાર ગણાય. જો કોઈ રોકડ અથવા તો કોઈ શબ્દનો ઉલ્લેખ ન કરેલો હોય તો પછી આપણે ફર્નિચર ખરીદીએ તો આપણા ધંધામાં માલ કે મિલકત આવી. કોની પાસેથી ખરીદીએ? તો કે રાજ ફર્નિચર માર્ટ માટે. રાજ ફર્નિચર માર્ટ જે છે એ આપણને લાભ આપે છે. લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા. તો રાજ ફર્નિચર માર્ટ ખાતે જમા થશે. એના પછી આપણે આગળનો વ્યવહાર જોઈએ કે ₹400 નો માલ લક્ષ્મીએ પરત કર્યો હતો. મેં તમને માલ કે મિલકત ખાતામાં ચોખ્ખું લખાવ્યું હતું કે માલ કે મિલકત ખાતામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય. એમાં ખરીદી હતું, ખરીદ પરત, વેચાણ હતું, વેચાણ પરત. તો આપણને લક્ષ્મીએ માલ પરત કર્યો હતો. લક્ષ્મી આપણને માલ ક્યારે પરત કરશે? તો કે આપણે વેચાણ કર્યું હોય તો કે હા. તો વેચાણ પરત કેમાં આવે? તો કે માલ મિલકતમાં. તો વેચાણ પરત ખાતે ઉધાર થશે. કારણ કે માલ કે મિલકત ધંધામાં આપણે ભલે વેચી હતી પરંતુ પાછી અત્યારે આવે છે તો અત્યારે એની રિવર્સ એન્ટ્રી કરવી પડશે આપણે. તો વેચાણ પરત ખાતે ઉધાર થાય. કારણ કે આપણે વેચેલો માલ હતો એ ધંધામાં પાછો આવે છે, એટલે કે માલ કે મિલકત આવે તો ઉધાર. શેના આવ્યા? તો કે વેચાણ પરતના. વેચાણ પરત ખાતે ઉધાર થશે. તો પછી આ લાભ આપનાર વ્યક્તિ કોણ છે? તો લાભ આપનાર વ્યક્તિ લક્ષ્મી થશે. તો કે હા. કે 400 નો માલ કોણે પરત કર્યો છે આપણને? તો લક્ષ્મીએ. તો લક્ષ્મી ખાતે જમા થશે. લક્ષ્મી ખાતે જમા. ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમને ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત જ્યારે પણ તમને નોંધ એવી આપવામાં આવે, વ્યવહાર આપવામાં આવે ત્યારે એની એન્ટ્રી એ માલ મિલકત ખાતામાં જ થાય. આ વ્યવહારમાં આપણને વેચાણ પરત કર્યું છે, એટલે કે આપણે વેચેલો માલ હતો એ પાછો આવે છે. તો પાછો આવે તો માલ કે મિલકત ખાતે ઉધાર. તો ઉધાર આપણે વેચાણ પરત થશે. તો પછી જમા શું થશે? તો કે લાભ આપનાર વ્યક્તિ કોણ છે? તો કે લક્ષ્મી. તો કે લક્ષ્મી ખાતે જમા. લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા કરો, લાભ લેનાર ખાતે ઉધાર કરો. તો એના પછી આપણે આગળ વધીએ કે ₹500 નો માલ બચુભાઈને પરત કર્યો. ખાસ યાદ રાખજો કે બચુભાઈને આપણે પરત કરીએ તો જેમ આપણે આમાં જોયું તો
વેચાણ પરત હતું તો એનામાં લાભ આપનાર વ્યક્તિ કોણ હતું? તો કે લક્ષ્મી ખાતર. તો હવે લાભ લેનાર વ્યક્તિ કોણ થઈ ગયું? આપણે તો લાભ આપીએ છીએ, આપણે પાછું વેચાણ કરીએ, આપણે પાછો એનો માલ પરત કરીએ છીએ. તો માલ આપણે પરત કરીએ તો મિલકત આપણામાંથી જાય. માલ કે મિલકત જાય તો જમા, એટલે કે ખરીદ પરત ખાતે માલ મિલકત ખાતાનો જે નિયમ છે લાગુ પડે. માલ કે મિલકત જાય તો જમા. તો પછી ઉધાર શું કરવું? તો કે લાભ લેનાર વ્યક્તિ કોણ છે? તો કે બચુભાઈ. તો બચુભાઈ ખાતે ઉધાર થશે. તો હા, કારણ કે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ લેનાર વ્યક્તિ ખાતે ઉધાર કરો, એટલે બચુભાઈ ખાતે ઉધાર થશે. એના પછી રૂપિયા 2000 યુનિયન બેંકમાંથી ઉપાડ્યા. યુનિયન બેંકમાંથી આપણે રૂપિયા ઉપાડીએ એટલે આપણને રૂપિયા મળે એટલે રોકડ આવી, એટલે તે માલ કે મિલકત આવે તો ઉધાર, એટલે કે રોકડ ખાતે ઉધાર થશે. તો જમા કોના ખાતે થશે? તો લાભ આપનાર વ્યક્તિ કોણ છે? તો કે યુનિયન બેંક. તો યુનિયન બેંક ખાતે જમા થશે. કારણ તો કે લાભ આપનાર વ્યક્તિ કોણ? તો કે યુનિયન બેંક. એ વ્યક્તિ ખાતા નિયમ પ્રમાણે લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા કરો. એના પછી રૂપિયા 300 ટપાલ ખર્ચના ચૂકવ્યા. ખર્ચ આવી ગયો શબ્દ, એટલે ઉપર છે ખર્ચ હોય તો ઉધાર કરો. ખર્ચ ખાતે ઉધાર, એટલે શેના ખર્ચ છે? તો કે ટપાલ ખર્ચના, એટલે કે ટપાલ ખર્ચ ખાતે અહીંયા ઉધાર થશે. સોરી, ટપાલ ખર્ચ ખાતે ઉધાર થશે. તો કે હા, તો પછી જમા શું થશે? તો આપણા ધંધામાંથી આપણે ટપાલ ખર્ચના ચૂકવ્યા એટલે માલ કે મિલકત ગઈ. રોકડમાં આપણે ચૂકવ્યા છે એટલે રોકડ ખાતે જમા. કારણ કે માલ કે મિલકત જાય અને આપણો ટપાલ જે છે આપણે ટપાલ ખર્ચના ચૂકવ્યા, એટલે આપણા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ હતો કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો. એટલે ખર્ચના આપણે રૂપિયા ચૂકવ્યા એટલે રૂપિયા જાય એટલે રોકડ ખાતે જમા થાય. એના પછી લાસ્ટ આપણો વ્યવહાર જે છે કે 200 જાહેરાત ખર્ચના ચૂકવ્યા. જાહેરાત ખર્ચ તમને ચોખ્ખો શબ્દો આપેલો છે. જ્યારે પણ કોઈ ખર્ચ એવો શબ્દો આપેલો હોય એના આખું બંધ કરીને આપણે એને ઉધાર જ કરી નાખવાનું. એટલે કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર થશે. તો કે હા, શેના લીધે? તો ઉપજ ખર્ચ ખાતાનો આપણો નિયમ છે કે જો ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરો અને ઉપજ કે આવક હોય તો જમા કરો. પરંતુ આપણે તો અહીંયા ખર્ચના ચૂકવ્યા છે, જાહેરાતના આપણે રૂપિયા ચૂકવીએ તો રોકડ ધંધામાંથી જાય, એટલે કે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. શું? તો કે માલ કે મિલકત જાય તો જમા, એટલે રોકડ ખાતે અહીંયા પણ જમા થશે. તો આ આપણું માલ મિલકત ખાતાનો નિયમ, વ્યક્તિ ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાના નિયમના આધારે આપણે ટોટલ 20 જેટલા વ્યવહારોની ગણતરી કરી. તો હવે પછી આના પછી આપણે વિશેષ ટોપિકની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.